રાજકોટથી સમાચાર છે કે જ્યાં સમૂહ લગ્નમાં કરિયાવરમાં જે ફ્રોડ થયું હતું, વધુ એક ફ્રોડ થયો હોવાની વિગતો મળી રહી છે. વધુ એક દગો થયો હોવાની વિગતો છે. સમૂહ લગ્નમાં વધુ એક યુવતીને નકલી સોનું મળ્યાનું સામે આવ્યું છે. લગ્ન કરનાર જામનગરની યુવતીને મળેલું સોનું નકલી નીકળ્યું. યુવતીએ સમૂહ લગ્નના આયોજકો સામે આરોપ લગાવ્યા. સમૂહ લગ્નમાં ખોટા ઘરેણાં પધરાવ્યાનો યુવતીનો આરોપ છે. આયોજકે લગ્ન માટે 21,000 રૂપિયા ઉઘરાવ્યા હતા. આયોજકે મામટ માટે 1,100 રૂપિયા ઉઘરાવ્યા હતા. આ બધા આરોપ યુવતીએ લગાવ્યા છે. કોળી સમાજના આગેવાન વિક્રમ સોનાણીએ સમૂહ લગ્ન કરાવ્યા હતા. 555 દીકરીઓના 27 એપ્રિલે સમૂહ લગ્ન થયા હતા. એ લોકોએ અમને સોના ચાંદીની વસ્તુ આપી પણ બધી ખોટી છે. અમે લોકોએ એમને કીધું કે આ બધું ખોટું છે, તો એમને કીધું કે અમે બદલાવી આપશી એમ. તો અમે જામનગરથી રાજકોટ ધક્કો ખાધો. અમે જામનગરના છીએ. જામનગરથી રાજકોટ ધક્કો ખાધો તો એ લોકોએ એવું કીધું કે અમે લોકો છે ને આની લેબોરેટરી કરાવશી અને પછી તમને આપશી.